વિશ્વ ઝડપથી બદલાઈ રહ્યું છે. ટેકનોલોજી, માર્કેટ અને કામકાજની રીત આ બધું જ બદલાઈ ગયું છે. આમૂલ પરિવર્તન ધીમી ગતિએ આવવા લાગ્યું છે. ત્યારે જ મહત્વનો પ્રશ્ન ઊભો થાય કે શું પરંપરાગત ડિગ્રી આધારિત શિક્ષણ પદ્ધતિ આજે માત્ર પૂરતી છે કે પછી હવે સમય આવી ગયો છે ક્ષમતા આધારિત એટલે કે સ્કિલ બેઝડ એજ્યુકેશન તરફ જવાનો? માત્ર ક્લાસરૂમમાં મળેલી ડિગ્રી મહત્વપૂર્ણ છે કે જીવનમાં કામ આવતી ક્ષમતા, સ્કિલ્સ? આજના યુવાનો એ માત્ર પાઠ્યપુસ્તક સુધી મર્યાદિત રહી જાય છે કે પછી વ્યાવસાયિક ક્ષેત્રે સફળતા હાંસલ કરવા જરૂરી છે સ્કિલ્સ અને શીખી રહ્યા છે? આ ખૂબ મહત્વપૂર્ણ મુદ્દા પર આપણે ચર્ચા કરવી છે અને એના માટે આપણી સાથે IER યુનિવર્સિટી એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસર્ચના પ્રોફેસર VC અને ડાયરેક્ટર બ્રિગેડિયર PC વ્યાસ જોડાઈ ગયા છે અને આપણી સાથે શિક્ષણ મંત્રી, રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા પણ જોડાઈ ગયા છે. આ બંનેનું સ્વાગત છે. સૌથી પહેલા સર આપનાથી શરૂઆત કરીએ. ખૂબ આમૂલ પરિવર્તન ધીમી ગતિએ હવે શરૂ થઈ ગયું છે. પહેલાં એવું હતું કે માત્ર ડિગ્રી આધારિત શિક્ષણ બાળકોને આપવામાં આવતું હતું અને અપેક્ષા રાખવામાં આવતી હતી કે આનાથી એમને નોકરી મળી જશે, આનાથી એ લોકો કારકિર્દી હાંસલ કરશે, બનાવશે, સફળતાના શિખર હાંસલ કરશે. પરંતુ હવે આપણે કારણ કે સમય બદલાઈ ગયો છે, સૌથી પહેલાં આપણી પાસેથી એ જાણવું છે કે સ્કિલ બેઝડ એજ્યુકેશન એ જે ટ્રેડિશનલ એજ્યુકેશન હતું, પરંપરાગત ડિગ્રી આધારિત શિક્ષણ, એના કરતાં કેટલું અલગ પડે છે? सबसे पहले नमस्कार, जय हिंद आप सबको, पंशेरिया जी को, और मैं आपका बहुत बहुत धन्यवाद करता हूं कि आपने मुझे यहाँ बुलाया. आपका जो सवाल है इसको मैं चूँकि मैं भारतीय सेना से आता हूं तो एक बात मैं आप लोगों को बताना चाहूँगा कि सेना में जब ट्रेनिंग होती है तो सबसे पहली बात बोली जाती है, जैसे कई पॉइंट्स दिए जाते हैं कि आपको चाहे वो डिफेंस हो या अटैक हो उसके लिए कैसे तैयारी करनी है. तो जो पॉइंट होते हैं, सबसे पहला पॉइंट होता है सिलेक्शन एंड मेंटेनेंस ऑफ एम. हमारा उद्देश्य क्या है और पूरे अपने ऑपरेशन के दौरान उस उद्देश्य को मद्देनजर रखते हुए सारी कार्रवाई करना. तो जब हम स्किल बेस्ड एजुकेशन की बात करते हैं तो उद्देश्य की महत्ता सबसे ज़्यादा इम्पॉर्टेंट हो जाती है कि हम जो पढ़ रहे हैं उसका मकसद क्या है और हमारा जो उद्देश्य है उसके लिए हम कैसी तैयारी करेंगे. जब हम थ्योरेटिकल स्टडीज़ होती है तो उसमें बेसिकली हमारा फोकस रटने के ऊपर होता है और जो भी थ्योरेटिकल नॉलेज होता है. लेकिन जब स्किल बेस्ड ट्रेनिंग की बात करते हैं तो उसमें जो जोर दिया जाता है, मुख्य 4 मुद्दे हैं: हैंड्स ऑन लर्निंग, रियल वर्ल्ड एप्लीकेशंस, प्रॉब्लम सॉल्विंग और प्रिपेयरिंग द इंडिविजुअल्स फॉर मीटिंग द डिमांड ऑफ मॉडर्न वर्कफोर्स. कि आज जो हमारी किसी भी जो इंडस्ट्री है उसके लिए क्या रिक्वायरमेंट है, उसके लिए कैसे तैयार करना. तो जब भी हम जो स्किल बेस्ड एजुकेशन करते हैं तो थ्योरेटिकल नॉलेज तो दिया ही जाता है, लेकिन हम अपने स्टूडेंट्स को इंडस्ट्री रेडी कैसे करें, पहले दिन से उस बात को समझें कि मैंने अपने करियर में क्या करना है. तो उस करियर को मद्देनजर रखते हुए हमारी सारी तैयारी हो, हमारी सारी ट्रेनिंग हो, हमारी सारी एजुकेशन हो, तब वो अपने मकसद के लिए तैयार होगा. और स्किल बेस्ड ट्रेनिंग का जो सबसे बड़ा एडवांटेज होता है कि हमारे जो स्टूडेंट्स होते हैं वो क्रिटिकल थिंकिंग में और प्रैक्टिकल एबिलिटीज़ में बहुत ज़्यादा अच्छा करते हैं. तो इसलिए स्किल बेस्ड ट्रेनिंग जो हमारे बच्चों के लिए भी इम्पॉर्टेंट है, देश के लिए भी इम्पॉर्टेंट है और कैरियर बिल्डिंग के लिए भी इम्पॉर्टेंट है. બિલકુલ. એટલે કેવી રીતે ઇમ્પોર્ટન્ટ છે, એ અલગ કઈ રીતે પડે છે બંનેમાં અને હવે કેટલી જરૂરિયાત છે સમયના બદલાવ સાથે, એ તમે ખૂબ સારી રીતે સમજાવ્યું. આપણી સાથે મંત્રી, શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા પણ જોડાયા છે. પ્રફુલ્લભાઈ, આપની પાસેથી એ જાણવું છે, કારણ કે આપ શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા છો, આપ આખું મંત્રાલય સંભાળો છો, આખો વિભાગ સંભાળો છો, તો અત્યારના સમયને જોતા આ બંને વચ્ચે એક મુખ્ય ભેદ, તફાવત તમને શું દેખાઈ રહ્યો છે? કે આ જ યુથ છે કે જે એક જ ક્લાસમાં ભણતા 10 વિદ્યાર્થીઓ બાજી મારી જાય છે, જે આગળ વધી જાય છે, બાકીના વિદ્યાર્થીઓ પાછળ રહી જાય છે. અથવા તો એ કારણ કે હું યુવા મિત્રોને આ કોઈ ફરજિયાત કે આ કાયદાથી સુધરી શકે એવી વાત નથી કરી રહ્યો, પણ યુવા મિત્રોને હું વિનંતી કરું છું, આજે કરેલું કર્મ કાલે તમને ઉપયોગી થશે. કોલેજ કાળ દરમિયાન તમે હસો, ખીલો, આનંદ કરો, બધું જ કરો, એનો કોઈ જ વાંધો નથી, પરંતુ ભણવાના સમયે તમે તમારી ડિગ્રી પ્રાપ્ત સાથે જરૂરી નોલેજ, જરૂરી જ્ઞાન, સારા લોકોનો સંગત, સારા લોકોને મળવાનો પ્રયાસ, ન્યૂઝપેપરો અને સામાયિકોમાં આવતા સારા લેખકો, સારી બુકોના લેખકોના લેખ,
સારી બુક્સ, સંશોધન, દુનિયાની અંદર થયેલું આજનું સંશોધન, ભલે હું કોમર્સ હો પણ મને એટલી તો ખબર હોવી જોઈએ કે આ નવું સંશોધન અત્યારે આ પ્રકારનું છે, ગ્રીન એનર્જી શું છે, સૌર એનર્જી શું છે, આ બધી જ દુનિયાની વૈશ્વિક સમસ્યાઓ છે. આ સમસ્યા સાથે મારે એની સાથે જોડેલું રહેવું જોઈએ. તો જોડેલું રહેવું હતું કેવી રીતે સોશિયલ મીડિયા અને નેટ અને આપણા મોબાઈલનો સદુપયોગ કરવાથી સંશોધનો, સારા લેખકોના લેખો, દુનિયા મને જેમાં રુચિ છે એમની અનેક નોલેજો મારી એની અંદરથી પ્રાપ્ત કરવું જ પડે. બાકી નોકરી કરવાથી કે નોકરી મળી ગઈ છે તો માણસ સફળ નહીં થાય. એને સ્ટાર્ટઅપનું કે કંઈ પણ બિઝનેસ કરી દેશો તો પણ સફળ નહીં થાય જો પોતામાં આવડત નહીં હોય. તો આ એક કોઠાસ જ છે, એ મહેનતથી પ્રાપ્ત થતી હોય છે, પોતાના વિચારોથી પ્રાપ્ત થતી. મારે એક બીજું યુવાન મિત્રોને કહું, તમારે શું બનવું છે તમે એ બની જશો. તમે આખો દિવસ મનની અંદર જે વધુમાં વધુ વિચારો આવે એ માણસ બની જાય. તો યુવાની કાળમાં વિદ્યાર્થીએ જે દિશામાં જવું હોય એ દિશાના એને સતત વિચાર કરવા જોઈએ. આપણી સમક્ષ બહુ મોટું ઉદાહરણ છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબ, જે આખો દિવસ અને રાત્રે આકાશનું અવલોકન કરતા ત્યારે એને સતત બ્રહ્માંડના વિચારો આવતા. એક ગ્રહથી બીજા ગ્રહ પર કેમ જવાય, એ એરોનોટિકલ એન્જિનિયર તરફ લઈ ગયા અને મિસાઇલ્સ અને ખગોળશાસ્ત્રમાં એને ખૂબ મોટું સંશોધન કર્યું. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ નાનપણથી 17 વર્ષની ઉંમરે રાષ્ટ્ર સેવામાં સમર્પિત થયા. એમના મનની અંદર લોકોની શ્રેષ્ઠ સુવિધા, લોકોને અગવડ કેમ પડે એવી એને સોલ્યુશન કરવા માટેની આ યોજનાઓ લાવી અને લોકોને સેવા અને રાષ્ટ્ર મજબૂત કરો, આ બધા વિચારો. તો આવા અનેક દાખલાઓ છે કે સફળ ડૉક્ટર થયા હોય તો એની પાછળના 2 સેન્ટેન્સ યુવાને જાણવા જોઈએ. તો ચોક્કસ પ્રકારે એને પહેલેથી ડૉક્ટરમાં રુચિ હોય જ. તો યુવા મિત્રોને હું વિનંતી કરું છું, તમારે જે બનવું છે એ આખો દિવસ વિચારો. તમે ખૂબ નમ્ર બનો. આપણે ઘણીવાર એવું થાય કે હું વટ કરું કે મારો ઈગો હોય. તમે ખૂબ નમ્ર બનો, ખૂબ વિવેકી બનો, બીજાને મદદરૂપની ભાવના બનો. આ બધું જ સ્કિલ છે. આ સ્કિલ નહીં હોય તો પહેલી સ્કિલ કામ નહીં. માટો કે એક પ્લમ્બરિંગ કામ મેં રાખ્યું છે તો મારી વાણી, વ્યવહાર, વર્તન કે સારું એવું હોય. એક સોફ્ટવેર હું એન્જિનિયર છું તો મારું વાણી, વ્યવહાર, હેલ્પ કરવાની ભાવના હોય તો કંપનીવાળા આપોઆપ તમને પસંદગી કરશે. તો માત્ર સ્કિલ સાથે તમારી જો આવડત નહીં હોય તો પણ તમે સફળ નથી રહેવા. બિલકુલ સાચી વાત છે સર. આપની પાસે ફરી પાછા આવીએ. તમે શરૂઆતમાં કીધું કે કેવી રીતે અલગ પડે છે બંને અને કેટલું મહત્વનું છે, પરંતુ આપની જે ઇન્સ્ટિટ્યૂટ છે IAR, એમાં સ્કિલ બેઝડ એજ્યુકેશન માટે શું ફેસિલિટીઝ વિદ્યાર્થીઓને પ્રોવાઈડ કરવામાં આવી રહી છે, શું કરવામાં આવી રહ્યું છે? देखिए, जब 2015 में हमारे माननीय प्रधानमंत्री ने स्किल इंडिया प्रोजेक्ट लॉन्च किया था तो उसका बेसिक कारण यह था कि हमने रियलाइज़ किया कि हमारे जो स्टूडेंट्स होते हैं जब किसी भी ट्रेनिंग के बाद, चाहे वो बीटेक हो या कोई भी अदर प्रोग्राम हो, उसके बाद जब आते हैं तो उनकी एम्प्लॉयबिलिटी जो होनी चाहिए वो नहीं होती है. तो कहीं ना कहीं जो उनको इंडस्ट्री रेडी होना चाहिए, जो स्किल्स हर एक प्रोग्राम का एक आउटकम होता है. और जब से ये नेशनल एजुकेशन पॉलिसी 2020 लॉन्च हुआ है तो उसमें भी इस बारे में बात की गई है. और हर एक जो प्रोग्राम होता है, जो कोर्स होता है, उसके प्रोग्राम आउटकम्स होते हैं, प्रोग्राम स्पेसिफिक आउटकम्स होते हैं, कोर्स आउटकम्स होते हैं कि जो भी चीज़ पढ़ाई जाती है उसका उद्देश्य क्या है और एक पर्टिकुलर किस लेवल की स्किल आनी चाहिए वो ज़रूरी होता है. तो इसके लिए जो हमारे जो भी प्रोग्राम्स हैं उसमें हमने जब भी हम प्रोग्राम को, करिकुलम को प्लान करते हैं तो उसको क्या क्या उसमें चीज़ें हमें पढ़ाना है, हर एक सब्जेक्ट जो कोर्सेज़ क्या होना चाहिए, क्या उसके टॉपिक्स होने चाहिए. तो जब उसकी प्लान करते हैं तो जिस तरीके का प्रोग्राम होता है और उससे कनेक्टेड जो इंडस्ट्री होती है उसके एक्सपर्ट्स को हम लाके उसमें इन्वॉल्व करते हैं और करिकुलम जब डिज़ाइन होता है तो उसके इनपुट्स लिए जाते हैं. तो जिससे जो हमारे स्टूडेंट सीखें वो इंडस्ट्री रेडी हो सकें. तो ये जब प्रोग्राम प्लान होता है तब से ही ये करिकुलम में इंक्लूड किया जाता है. और उसके बाद जो हमारे फैकल्टी हैं उनकी भी ट्रेनिंग ऐसी की जाती है. उनके फैकल्टी डेवलपमेंट प्रोग्राम होते हैं कि वो हमें स्किल ओरिएंटेड ट्रेनिंग दे सकें,
जो हमारी लेबोरेटरीज़ हैं वो स्टेट ऑफ द आर्ट लेबोरेटरीज़ हैं, तो रिसर्च के लिए, स्किल डेवलपमेंट के लिए उनको सारी सुविधाएं दी जाती हैं। वर्चुअल रियलिटी से, वीआर सिमुलेटर से उसमें पढ़ाया जाता है। और जब बच्चे जो स्टार्टअप्स या कोई भी आइडिया लेके आते हैं तो अपने आइडिया को कैसे प्रूफ ऑफ कॉन्सेप्ट या कैसे उसको कॉमर्शलाइज कर सकें, उसके लिए जो भी ग्रांट्स हैं वो ग्रांट्स दी जाती हैं और मेंटरशिप दी जाती है। और उसके बाद जिस तरीके से वो उनका आइडिया डेवलप होता है तो समय समय पर उसका सारा सपोर्ट किया जाता है। तो बेसिक एम ये है कि जब हम जो भी हम ट्रेनिंग करें, जो भी हम पढ़ाई करें, तो वो हमारी यूज़फुल हो, जो हमारा एम हो, जिस करियर को भी हम ज्वाइन करना चाहते हैं उसके हिसाब से हम ट्रेनिंग करें। और उससे एक ये तो फ़ायदा होगा ही कि हम पूरी तरीके से रेडी रहेंगे किसी भी जॉब के लिए, लेकिन उससे भी ज़्यादा इम्पॉर्टेंट है कि जब हम किसी भी एजुकेशन को हासिल कर लेते हैं, जब ट्रेनिंग हमारी कंप्लीट हो जाती है, तो हम जॉब सीकर्स के बजाय जॉब गिवर्स हों। બિલકુલ બહુ સાચી વાત છે કે નોકરી શોધવાની જગ્યાએ તમે એટલું મોટું રોજગાર ઊભો કરી શકો કે તમે નોકરીઓની તકો પ્રોવાઈડ કરી શકો, આપી શકો. પ્રફુલભાઈ પાસે ફરી જઈએ. સર, પ્રોફેસર પીસી વ્યાસે તો કહ્યું કે એમની સંસ્થામાં કેવી રીતે વિદ્યાર્થીઓને સ્કિલ બેઝડ એજ્યુકેશન માટે ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવામાં આવે છે, પરંતુ ગુજરાત રાજ્યની આપણે વાત કરીએ તો ગુજરાતની સંસ્થાઓમાં સ્કિલ બેઝડ એજ્યુકેશન માટે અસેસમેન્ટ માટેના મૂલ્યાંકન માટે શું કરવામાં આવી રહ્યું છે? કોઈ પગલાં લેવાઈ રહ્યા છે અને જો હા તો કેવી રીતે? ગુજરાતમાં પહેલું જ હાયર એજ્યુકેશનમાં અમે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન સાથે કોમન એક્ટ યુનિવર્સિટીનો કરું, જે અમારી યુનિવર્સિટી છે ગવર્મેન્ટની, કોમન એક્ટ મૂલ્યાંકન પદ્ધતિ, એન્ટ્રન્સ, એમનું એડમિશન, જીકાસ દ્વારા એડમિશન પ્રાપ્ત થાય અને એમનું બધી જ બાબતો, ક્રેડિટ, હવે તો ક્રેડિટ બેંક પણ આવી જશે. એક વિદ્યાર્થી માનો કે આજે સાયન્સમાં બીએસસી કરી રહ્યો તો આવતા વર્ષે એને કોમર્સમાં જવું છે, એસવાયમાં, તો આગળના એના ગુણ ગણાય છે, બેંક ક્રેડિટ ટાઈપનું એનો સર્ટિફિકેટમાં ઉમેરાતું છે. એટલે એક વર્ષ પણ એક પણ યુવાનનું બગડશે નહીં. જે તરીકે આજે 12th સાયન્સમાં એક્ઝામ આપી છે ને ફેલ થયો છે અથવા તો ઓછા ટકા આવ્યા, એ એક જ મહિનાની અંદર બીજી પરીક્ષા આપશે, એક મહિનાની અંદર પાસ, એટલે વિદ્યાર્થીઓનો સમય બિલકુલ નહીં બગડે. પહેલાં જેમ હતું કે ભાઈ કોમર્સમાં એડમિશન લઈ લીધું એટલે વાત પતી ગઈ, એ એસવાયથી છોડે તો ફરી વખત બીજી લાઈનમાં જોવું તો એને એફવાયથી જ આવવું પડે. તો આ સદુપયોગ, એમના સમયનો સદુપયોગ, એમની મહેનતનો, આ બધી જ બાબતોથી એક કોમન આખું ઢાંચો જેને કહી શકીએ એ કોમન એક્ટ ગુજરાતે પ્રથમ યુનિવર્સિટી માટે બનાવ્યો છે, જે વિધાનસભાની અંદર એ પાસ પણ થઈ ગયું છે. હવે જ્યારે બીજી અન્ય કોલેજ છે એમની બેસ્ટ ક્વોલિટી, યાની કે વિશ્વ સમક્ષ આપણી કોલેજ અને આપણી યુનિવર્સિટી ટકી રહે, વિશ્વ સમક્ષ પગ એમને મેળવી શકીએ, એ હેતુથી અમે નેક પણ ફરજિયાત કર્યું છે. અને આ નેક યાની કે એમની બધી પદ્ધતિઓ, જે નોર્મ્સ છે એ પ્રમાણે એમાં ચોક્કસ એને 2 વર્ષની અંદર પૂર્ણ કરવું પડશે. એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એમની અભ્યાસની વ્યવસ્થા, લાઇબ્રેરી, ટેકનોલોજી, જે એમના નોર્મ્સ છે, તો આ નેક ફરજિયાત કરવાથી આપણી કોલેજો બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે બનશે અને આ બનેલી કોલેજ દુનિયાના સમકક્ષ સાથે આપણો વિદ્યાર્થીનું એનું નોલેજ પ્રાપ્ત થશે, એમને ડિગ્રી પ્રાપ્ત થશે, એ સ્ટડી કરી શકે. ઘણીવાર એવું બની શકે કે આપને એવું છે પણ ઘણીવાર એવું હોય કે આપને એવું છે પણ આજે એટલા સંશોધનો, એન્જિનિયરો સામાન્ય પ્રાથમિક શાળાથી લઈને કોલેજ સુધી સરકારી કોલેજની અંદર ભણ્યા છે અને આજે પોતાના વ્યવસાયમાં ડંકો વગાડી રહ્યા છે. એટલે ખાસ તો મહેનત અને એમની રુચિ ઉપર ગવર્મેન્ટ દરેક ક્ષેત્રે એમને સહયોગ કરશે, પણ અમુક બાબતો તો પોતાના મહેનત અને પોતાનું મેનેજમેન્ટ એ જાતે કરવાથી જ યુવાન સફળ થશે.
બિલકુલ, અને એમાં એમનો રસ કેટલો છે એ પણ નિર્ભર કરે છે. સર, ફરી પાછા આપની પાસે આવીએ તો એ વિદ્યાર્થીના રસ પર પણ ડિપેન્ડ કરે છે, એના પેશન પર પણ ડિપેન્ડ કરે છે, પણ તેમ છતાં આપના મતે કયા રિસર્ચ ક્ષેત્ર એવા છે કે જેમાં વિદ્યાર્થીઓનો સૌથી વધારે એમના માટે સ્કોપ રહેલો છે કે જેમના કારણે એમને એમની કારકિર્દીમાં ખૂબ સારી સફળતા મળી શકે? કયા એવા રિસર્ચ ક્ષેત્ર છે? देखिए, हमारे यहाँ तो शुरू से ही जैसे इंस्टीट्यूट ऑफ एडवांस रिसर्च है, जब हमारे माननीय प्रधानमंत्री ने इस इंस्टीट्यूट को 2006 में शुरू किया था और हमारे जो उस समय प्रेसिडेंट थे डॉक्टर APJ अब्दुल कलाम, उन्होंने इसका उद्घाटन किया था। तो ये तो शुरू से ही एक रिसर्च इंस्टीट्यूट ही बनाया गया था और उसके बाद ये यूनिवर्सिटी बना और इसमें बायोटेक्नोलॉजी हमारा मेन कोर्स था और उसके बाद बाकी सब भी प्रोग्राम्स इसमें ऐड किए गए। और लेकिन अगर टेक्नोलॉजी आज भी हमारे यूनिवर्सिटी का फ्लैगशिप कोर्स है और इसमें सबसे बड़ी बात यह है कि बायोटेक्नोलॉजी सोसाइटी के सपोर्ट के लिए एक सबसे इम्पॉर्टेंट साइंस है। इसको तो मैं कहता हूँ ये ब्रेड एंड बटर साइंस है और बायोटेक्नोलॉजी का जो प्रोग्राम है हमारे यहाँ उसके रिसर्च फैसिलिटीज़ हैं, जो फैकल्टीज़ हैं वो अव्वल दर्जे की हैं और इसमें जो भी एजुकेशन हमारे यहाँ से बायोटेक्नोलॉजी में लेता है उसके जो फर्दर स्टडीज़ होती हैं, हमारे स्टूडेंट्स तमाम बड़ी बड़ी यूनिवर्सिटीज़ में इंक्लूडिंग येल यूनिवर्सिटी, हार्वर्ड यूनिवर्सिटी यहाँ पर गए हुए हैं। और जैसा कि मैंने बताया कि बाकी भी प्रोग्राम्स हमारे यहाँ शुरू हुए हैं साइबर सिक्योरिटी में, मैनेजमेंट में। तो मेरा ये मानना है कि आज के समय में बायोटेक्नोलॉजी तो पहले भी इम्पॉर्टेंट था, आज भी इम्पॉर्टेंट है और अब हमने सोसाइटी के लिए अगर कुछ अच्छा करना है तो बायोटेक्नोलॉजी फील्ड में तो रिसर्च आगे बढ़ानी ही होगी। और आज के जो नए चैलेंजेस हैं जैसे साइबर सिक्योरिटी के चैलेंज है, अभी जो ऑपरेशन सिंदूर हुआ था, हमने रियलाइज़ किया कि इसमें कंप्यूटिंग का, मॉडर्न टेक्नोलॉजी का कितना बड़ा रोल है। तो हमारी यूनिवर्सिटी में जो आर्टिफिशियल इंटेलिजेंस, साइबर सिक्योरिटी में जो प्रोग्राम्स ऐड किए गए हैं और उसका जो करिकुलम इंडस्ट्री एक्सपर्ट्स के साथ डिज़ाइन किया गया है, सो मैं ये कह सकता हूँ कि बायोटेक्नोलॉजी, आर्टिफिशियल इंटेलिजेंस, डेटा साइंस, मशीन लर्निंग और लॉजिस्टिक्स के क्षेत्र में सप्लाई चेन मैनेजमेंट, ये सब जो प्रोग्राम्स हैं, ये प्रोग्राम्स बहुत इम्पॉर्टेंट हैं करियर के लिए, सोसाइटी के लिए। तो इन प्रोग्राम्स को जो हमारे यहाँ चलाया जा रहा है वो बेस्ट ऑफ द फैकल्टी हैं, इंडस्ट्री एक्सपर्ट्स भी हमारे करिकुलम में टीचिंग में जो शामिल हैं। उसके बाद कैरियर तो गारंटीड होगा ही, लेकिन ये सारे रिसर्च एरियाज़ आर्टिफिशियल इंटेलिजेंस और दूसरी चीज़ों में हमारी सोसाइटी के लिए भी बहुत ज़्यादा यूज़फुल होंगे और आने वाले समय में करियर प्रोग्रेशन में बहुत ज़्यादा अपॉर्चुनिटीज़ आएंगी। ઠીક છે, ફરી પાછા આપણે પ્રફુલ્લ પાનસરિયા પાસે જઈએ. સર, તમે કહ્યું કે કેવી રીતે બદલાવ મહત્વનો છે, બંને વચ્ચે ફરક શું છે, કઈ રીતે ગુજરાતમાં સંસ્થાઓમાં કામ થઈ રહ્યું છે, પરંતુ સવાલ એ પણ થઈ જાય કે આ એક ખૂબ મોટું પરિવર્તન છે અને એ કંઈ રાતોરાત નથી આવવાનું. એના માટે સમય પણ જોશે, મહેનત પણ જોશે અને ધીરજની સાથે ધગશ પણ જોશે, ઘણું બધું જોઈશે. તો આપના મતે સંસ્થાઓ આ પરિવર્તન, આ શિફ્ટ કેવી રીતે લાવી શકે? બધી સંસ્થાઓ, કારણ કે કોમ્પિટિશન યુગની અંદર એમને પણ ખૂબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સાથે બધી જ કદમ મેળવવા જ પડશે. કારણ કે જો એવું નહીં કરે તો એમને આજે ઘણી એન્જિનિયરિંગ કોલેજ છે તો ખાલી છે, ઘણી એન્જિનિયરિંગ કોલેજની અંદર એડમિશન મળવા માટેનું પડાપડી છે. તો દરેક ક્ષેત્રે શિક્ષણ સાથે સંકળાયેલા, પછી સરકારી હોય કે પ્રાઇવેટ હોય, દરેકે ટેકનોલોજીથી લઈને નવા નવા સંશોધનથી લઈને દુનિયાના નવા કોર્સિસ એ સાથે આજે કદમ, અને આજે તો ગ્લોબલાઇઝેશનના જમાનાની અંદર આજનું સંશોધન બીજે દિવસે દુનિયામાં પ્રસરી જતું હોય, એટલે નેટનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ આજે નાના એવા સેન્ટરની અંદર બહુ સારા એવા અભ્યાસક્રમો ભણી અને આગળ આવી રહ્યા છે. આ સંસ્થાઓનો પણ પ્રયાસ છે અને સંસ્થાઓ પોતે આમાં રસ દાખવી રહી છે. કારણ કે જો રસ નહીં દાખવે તો કોમ્પિટિશનમાં ટકી નહીં શકે તો એનું લાંબા સમય સુધી એ સંસ્થા ચાલી નહીં શકે. એટલે આ એક દોડ છે. દોડની અંદર દરેક વ્યક્તિ, પોઝિટિવ દોડ કહેવાય જેને, આ શબ્દ હું દોડનો
શબ્દ એનો મિનિંગ પોઝિટિવ લેવા જેવો છે. દરેક આગળ જઈ રહ્યા કે દરેકને પોતાની સંસ્થા બેસ્ટ એજ્યુકેશન આપે એ હેતુસર મહેનત કરી રહ્યા. અને સરકારી યુનિવર્સિટી, સરકારી કેટલાય પ્રોફેસરો, વાઇસ ચાન્સલરો તનતોડ મહેનત કરે છે. કારણ કે એમને પોતાની યુનિવર્સિટીનું નામ થાય, એમના યુનિવર્સિટીનો ભારતની અંદર નંબર આવે. આ યુનિવર્સિટીના, સરકારી યુનિવર્સિટીના તમામ મૂલ્યાંકનથી જ એમને 100 કરોડની ગ્રાન્ટ કેન્દ્ર સરકારથી મળી છે. તો આજે સંસ્થાઓ પણ તત્પર થઈ છે. એના હિસાબે સ્કિલ બેઝિસ એજ્યુકેશન ખૂબ સારું વિકસ્યું છે. રિસર્ચ સેન્ટરો પણ ખૂબ સારી રીતે આગળ વધી રહ્યા છે અને વિદ્યાર્થીઓ આમાં રુચિ દાખવી પ્રફુલભાઈ, રહ્યા છે. આપને જ વધુ એક સવાલ કરવો છે. આપે કહ્યું કે સંસ્થાઓ કેવી રીતે આ બદલાવ લાવી શકે, પરંતુ આ ક્ષમતા આધારિત શિક્ષણની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, સ્કિલ બેઝડ એજ્યુકેશનની વાત કરી રહ્યા છીએ, આ વિજ્ઞાનનો યુગ છે, આ ટેકનોલોજીનો યુગ છે, 21મી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની છે. તો ટેકનોલોજી ક્ષમતા આધારિત એજ્યુકેશન સિસ્ટમમાં શું ભૂમિકા ભજવી શકે છે? આ ખૂબ મહત્વનો પ્રશ્ન છે. ટેકનોલોજીને દૂર કરીને એજ્યુકેશન પ્રાપ્ત કરી શકીએ એવી સ્થિતિ જ નથી. કારણ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આ જમાનાની અંદર દુનિયા સાથે જો આપણે કદમ મેળવવું હોય તો ટેકનોલોજીનો જ ભરપૂર ઉપયોગ કરવો પડે. પણ એનો એક ફ્રેમિંગ હોવું જોઈએ. આજે ટેકનોલોજી વગર આપણે અભ્યાસ કરીએ તો એ દુનિયા સમક્ષ આપણો વિદ્યાર્થી ટકી નહીં શકે. માનો કે હું પહેલાનું બીકોમ કહી રહ્યો છું કે BA, તો અમારી દ્રષ્ટિએ આ હવે એની સાથે ટેકનોલોજી, આઈટી ફરજિયાત ભણવું પડે ને એટલે 50% આઈનું એજ્યુકેશન હોવું જોઈએ ને 50% એ પ્રેક્ટિકલ કરી શકે. કારણ કે એ પછી એકાઉન્ટ્સની અંદર જાય તો તમામ ટેકનોલોજી સોફ્ટવેરના ઉપયોગ કરવા પડશે. એક ડોક્ટર્સ બનશે, જેટલું શારીરિક રીતે એ સ્ટડી કરશે એટલું જ એને રોબોટિક સર્જરી માટેનો એને ટેકનોલોજીનો અભ્યાસ કરવો પડશે. એટલે એક ડૉક્ટર માટે જેટલું બોડીનું શરીર જ્ઞાન હશે એટલું ટેકનોલોજીનું જ્ઞાન હોવું જોશે. એ જ રીતે એક એન્જિનિયર બનશે કે સિવિલ એન્જિનિયર બનો કે કેમિકલ એન્જિનિયર બનો કે અન્ય એન્જિનિયર બન્યા, તો જેટલું એમને ડ્રાફ્ટ બનાવવાનું જે શીખ્યા હશે એટલું જ એને, કારણ કે કેલ્ક્યુલેશન, એમના વોટર લેવલિંગથી લઈને કેટલાય પ્રોજેક્ટો આવે છે. હવે તમારે ડાયરેક્ટ ઉપગ્રહ સાથેના નેટ કનેક્શનથી આ બધા ડેટા એમને પ્રાપ્ત કરવા પડશે. સોફ્ટવેર આવી ગયા છે. તો બાયસેક આપણું ગાંધીનગર છે, અમદાવાદની અંદર, ગુજરાતની અંદર આદરણીય નરેન્દ્રભાઈના આઈડિયાથી આજે આપણે ગુજરાતની અંદર બાયસેક દ્વારા ટેકનોલોજી દ્વારા પ્રાથમિકથી લઈને તમામ ડિપાર્ટમેન્ટ, માનો કે અમદાવાદથી બરોડા એક પાણીની લાઈન નાખવી છે તો એ ટેકનોલોજી દ્વારા એક જ સાથે ક્યાં જમીન ઊંચી છે, ક્યાં નીચી છે, ક્યાં ખાડો છે, આખું એ જો આપણે મેન્યુઅલ કે માણસ દ્વારા કરવા જઈએ તો 6 મહિના કે 8 મહિના એ રિપોર્ટ આવે. જ્યારે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ ત્યારે 1 કે 2 દિવસમાં આપણે એ રિપોર્ટ પ્રાપ્ત કરી શકતા હોય. માટે આ જે પહેલાના એજ્યુકેશનની સાથે દરેક ક્ષેત્રની અંદર 50% એમને ટેકનોલોજી, આઈટીનું ફરજિયાત જ્ઞાન હોવું જોઈએ અને પ્રાપ્ત કરવું જ પડશે. તો જ કોમ્પિટિશન યુગની અંદર આપણો વિદ્યાર્થી એની સામે ટકી શકશે. તમે ટકી શકશો. ખૂબ સાચી વાત છે. એ તમને ખબર હોય કે ન ખબર હોય, પરંતુ તમારા જીવનના દરેક પાસામાં ટેકનોલોજી એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલી છે. સર, આપની પાસે આવીએ. આપ બ્રિગેડિયર રહી ચૂક્યા છો ને શિક્ષણ ક્ષેત્રનો પણ આપને ખૂબ સારો અનુભવ રહ્યો છે. અત્યારે આ એઆઈનો જમાનો છે, રિસર્ચનો જમાનો છે, વિજ્ઞાનનો જમાનો છે. આપના અનુભવ પરથી કંઈક આપ કહેવા માંગશો કે કેટલા એ મહત્વપૂર્ણ રહ્યા છે? चूँकि मैं इंडियन आर्मी से हूँ और जैसा कि कहा जाता है कि आर्मी में अगर जैसे हम किसी भी क्षेत्र में कंपटीशन की बात करते हैं तो कोई नंबर 1 पोजीशन पे आता है, कोई नंबर 2 पोजीशन पे आता है, कोई एक विनर होता है, कोई रनर्स अप होता है. लेकिन सेना में सिर्फ एक ही होता है, या तो विनर होता है, उसके बाद वो डेड होता है. तो उसमें कोई नंबर 2 पोजीशन नहीं है. तो जो भी काम करना है वो बेस्ट ही करना है.
तो जब मैं एजुकेशन सेक्टर में आया, तो जब स्किल डेवलपमेंट की बात हुई, तो मैंने काफ़ी इंडस्ट्री लीडर से बात किया, और जो उसमें से कंक्लूजन निकल के आया, मुझे बताया गया कि आप लोग जो पढ़ाते हैं 80 to 90% यूज़ नहीं है करियर में, और जो जॉब में जो रिक्वायरमेंट है 80 to 90% आप पढ़ाते नहीं हैं। तो उसके बाद जब हमने करिकुलम डिज़ाइन किया और मुझे एक स्किल डेवलपमेंट प्रोग्राम चलाने का मौका मिला, ये लाइफ साइंसेज सेक्टर स्किल डेवलपमेंट काउंसिल, मिनिस्ट्री ऑफ स्किल डेवलपमेंट एंड एंटरप्रेन्योरशिप के तत्वाधान में ये काउंसिल है। तो मुझे जब वो एक बैच मिला, तो मैंने सोचा कि अगर हमने अपनी यूनिवर्सिटी में अच्छा काम करना है तो एक उदाहरण के तौर पे प्रस्तुत करना है। तो पहला तो उसका कोर्स की डिज़ाइनिंग इस तरीके से की, फैकल्टी जो तैयार की उसकी ट्रेनिंग इस तरीके से की, और पहले दिन से इस तरीके से उनको ट्रेन किया कि पहले उनका थ्योरेटिकल नॉलेज पूरा कंप्लीट किया गया, उसके बाद उनको प्रैक्टिकल ट्रेनिंग लेबोरेटरी में दी गई, उसके बाद उनकी सिमुलेटर से, वर्चुअल रियलिटी से, वीआर सिमुलेटर से उनकी ट्रेनिंग हुई, और हर 2 हफ्ते बाद उनको फैक्ट्री में भेजा गया जहां उनको अल्टीमेटली जॉब लेना है। तो एक जो साइकिल था कि हर 15 दिन का साइकिल, थ्योरेटिकल ट्रेनिंग, प्रैक्टिकल ट्रेनिंग, वीआर सिमुलेटर, और उसके बाद फैक्ट्री विजिट। और जब 3 महीने के बाद, 3.5 महीने के बाद वो जब बच्चे जॉब के लिए गए, और मैं ये बताना चाहूँगा कि जब ये ट्रेनिंग शुरू हुई थी तो मुझे ये बताया गया था कि तकरीबन 20 से 25% लोग प्लेस कर दिए जाएंगे, लेकिन जब ट्रेनिंग कंप्लीट हुई तो 100% प्लेसमेंट हुआ। और उसके बाद जब नया बैच आया तो ये बोला गया कि बैच शुरू होने के पहले ही कंपनी ने बोला कि जो यहाँ का ट्रेनिंग का लेवल है, हम 100% प्लेसमेंट गारंटी करते हैं। तो अगर हम प्लानिंग करें तो ये संभव है कि हम स्किल डेवलप कर पाएंगे, और एक ये सक्सेसफुल मॉडल रहा, और स्किल डेवलपमेंट प्रोग्राम तो अब हमारे यहाँ परमानेंटली चलता रहेगा। और माननीय मंत्री जी ने एक बहुत अच्छी बात की शुरू में, जब उन्होंने बोला कि जो नम्रता है वो ज़रूरत है, हमारे स्टूडेंट्स के गुण कैसे होने चाहिए। तो अगर आप मेरी यूनिवर्सिटी में जाएंगे तो वहाँ एक बोर्ड लगा हुआ है, उसका पहला लाइन है कि लेट अस बी ए गुड सिटीजन, और हमने छोटे छोटे पॉइंट्स लिखे हुए हैं, और बाद में लिखा है कि सेल्फ डिसिप्लिन इज द की। क्योंकि आदमी से मैंने माना है कि डिसिप्लिन केवल फौज के लिए नहीं, हर क्षेत्र में, जीवन के हर क्षेत्र में बहुत ज़्यादा इंपॉर्टेंट है। और अगर चाहे वो नम्रता हो, या हम अपना छोटा छोटा काम कैसे भी करते हैं, अपने बाकी साथियों से किस तरीके से बिहेव करते हैं, क्योंकि अगर हम ये बात करते हैं कि अपने देश को विकसित भारत बनाना है, तो विकसित भारत बनाना है तो मैन्युफैक्चरिंग उसका मुख्य मकसद होना चाहिए, और मैन्युफैक्चरिंग मकसद है तो स्किल डेवलपमेंट होना चाहिए। और जब अच्छे नागरिक होंगे, स्किल्ड नागरिक होंगे, तभी हम देश को विकसित भारत की श्रेणी में ला पाएंगे। और हमारे माननीय प्रधानमंत्री ने जो बात कही है कि 2047 तक अपने देश को विकसित भारत बनाना है, तभी वो संभव हो पाएगा। બિલકુલ, ખૂબ સાચી વાત છે, આ ખૂબ મહત્વપૂર્ણ આ વાતો છે. પ્રફુલ્લભાઈ અને સર, આપ બંને અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર.